નમસ્કાર, હું પૂજાબેન નકુમ કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું। ખેડૂત મિત્રો, ખાસ કરી અને સરકારશ્રી દ્વારા તેમજ તમામ ખેતીલક્ષી વિભાગો દ્વારા અત્યારે સૌથી વધારે જો કોઈ વાત પર ભાર મૂકવામાં આવતો હોય તો એ છે પ્રાકૃતિક કૃષિ। કારણ કે આજની જે પરિસ્થિતિ છે, ખાસ કરીને માનવ સ્વાસ્થ્ય અને જમીન સ્વાસ્થ્યની, એમાં સૌથી વધારે જો જરૂર હોય તો એ છે પ્રાકૃતિક ખેતી અપનાવવાની। અને આમ જોવા જઈએ તો ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક છે। કારણ કે જો આપણે પ્રાકૃતિક ખેતી ખાસ કરીને કરવી હશે તો પશુપાલનને આપણે મહત્ત્વ આપવું જ પડશે। અને ખાસ કરીને આપણે તો ઇતિહાસમાં પણ લખાયેલું છે કે ગાયનું જે છાણ છે એ પોષક તત્વોની ખાણ છે। એટલે જો આપણે પ્રાકૃતિક ખેતી અપનાવી હશે તો આપણે પશુપાલનને પણ વેગ આપવો પડશે। ખાસ કરીને ગાયોનું જે સંવર્ધન છે એ કઈ રીતે વધે એ દિશામાં પણ આપણે આગળ વધવું પડશે। આ બાબતે સરકારશ્રી દ્વારા તેમજ ખાસ કરીને આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ અવારનવાર તાલીમનું આયોજન થતું હોય છે, તો તમે ત્યાં પણ મુલાકાત લઈ શકો। આ સિવાય કેવી કે જૂનાગઢની આપણી યુટ્યુબ ચેનલ છે એમાંથી પણ તમે માહિતી મેળવી શકો। બાકી આપણા જે વિષય નિષ્ણાતો છે એમના મોબાઈલ નંબરનો સંપર્ક કરીને પણ તમે ઘર બેઠા આ વિશે માહિતી મેળવી શકો છો।